i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાસાયણિક ખાતરના ભાવ વધારાનો વિરોધ કરતા ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના કિસાનો। તાજેતરમાં રાસાયણિક ખાતરના ભાવ કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવતા ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે। ચાલુ વર્ષે સતત વરસાદથી ખેતીના પાકો બબ્બે વખત વાવવા છતાં ઘણા ખેડૂતોને પાક ઉગેલો નથી, જેથી ખેડૂતોને પડતા પર પાટું સમાન રાસાયણિક ખાતરમાં ભાવ વધવાથી ખેડૂતોનું બજેટ ખોરવાયેલ છે। જેના અનુસંધાનમાં આજે ખેડબ્રહ્માએ માર્કેટયાર્ડ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સામળભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલ, જેમાં એપીએમસીના ચેરમેન શ્રી હીરાભાઈ, તાલુકા પ્રમુખ શ્રી જસુભાઈ, મંત્રી શ્રી અરવિંદભાઈ, કોષ અધ્યક્ષ શ્રી રેવાભાઈ અને પૂર્વ મંત્રી શ્રી દિનેશભાઈ તેમજ સૌજી ખેતી પ્રમુખ શ્રી રવજીભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મામલતદાર કચેરી શ્રી પરેશભાઈ, રેવન્યુ સર્કલને આવેદનપત્ર પાઠવેલ હતું। બ્યુરો ચીફ હસમુખ પ્રજાપતિ, i7 ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।